નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। તમને બધાને ખબર જ હશે કે જીપીએસસી પરીક્ષા જે લેવાય છે એના 3 સ્ટેજ હોય છે। પહેલા પ્રિલિમિનરી એક્ઝામ લેવાય છે, ત્યારબાદ મેન્સ એક્ઝામ લેવાય છે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય છે। હવે પ્રિલિમિનરી એક્ઝામ બાદ જે મેન્સ લેવાય છે એમાં કયા કયા મુદ્દાઓ પૂછાય છે અને એ મુદ્દાઓ કેવી રીતે લખવા, તો તેના માટે આપણે આખી એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। અને આ સિરીઝમાં મેન્સના કયા કયા પ્રશ્નો પૂછાશે અને એ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખવા, એના ડેટા અંદર કયા કયા એડ કરવા, ફેક્ટ કયા એડ કરવા અને જવાબના ઇન્ટ્રોડક્શનથી લઈને કન્ક્લુઝન સુધી કઈ રીતે પહોંચવું અને કન્ક્લુઝનમાં કઈ કઈ બાબતો એડ કરવી કે જેથી તમને મહત્તમ માર્ક મળી રહે, એ બધી બાબતો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અને આમાં આપણે GS1, GS2, GS3ના સબ્જેક્ટ સાથે જે ઇંગ્લિશ અને જે ગુજરાતી સબ્જેક્ટ આવે છે એ પણ આવરી લેશું। હાલમાં હું GS2ના જે સબ્જેક્ટ આવે છે બંધારણ, નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ, તો એના મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીશું। સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થી રેગ્યુલર પ્રિપેરેશન કરતો હોય તો એને કેટલા માર્ક્સ આવતા હોય છે? 60 કે 65 માર્ક્સ આવતા હોય છે। પરંતુ આપણે એ જ પ્રશ્નમાં, જે એક પ્રશ્નમાં 4 કે 5 માર્ક આવે છે, તો એ પ્રશ્નમાં 7 કે 8 માર્ક કેવી રીતે લઈ આવવા એ આપણે જોશું। બરાબર છે કે એ પ્રશ્નમાં બાકી બધા કરતાં 2 માર્ક કે 3 માર્કનો ગેઇન આપણને કેવી રીતે મળે કે જેથી એન્ડમાં જતાં આપણને 80 કે 85 માર્ક મળી શકે છે। સમજ પડે? તો એ વિષય કે એ બધી બાબતોની ચર્ચા આપણે આ સિરીઝમાં કરીશું। તો આજે આપણે બંધારણને લગતો એક મુદ્દો લઈને આવ્યા છે। તમને બધાને ખબર જ હશે કે આજકાલ પેપરમાં, ન્યૂઝમાં, સોશિયલ મીડિયામાં જ્યાં પણ જાઓ છો ત્યાં તમને એક જ મુદ્દો દેખાય છે કે રાહુલ ગાંધીનું ડિસ્ક્વોલિફિકેશન થયું। અને ડિસ્ક્વોલિફિકેશન થયું તો એ સારું છે, ખરાબ છે, એ બાબતો આપણા માટે કંઈ લેવા દેવા નથી, કારણ કે એક્ઝામમાં સારું છે કે ખરાબ છે એવી કોઈ બાબતો નથી પૂછતા। એક્ઝામમાં આપણે એને લગતો કયો મુદ્દો પૂછે છે એના વિશે આપણે ચર્ચા આજે કરવાની છે। તો એક્ઝામમાં કયો મુદ્દો પૂછાઈ શકે છે? તો ડિસ્ક્વોલિફિકેશન માટે, એટલે કે સાંસદ સભ્ય અથવા તો વિધાનસભાના સભ્યોનું ડિસ્ક્વોલિફિકેશન કેવી રીતે થાય છે એની ચર્ચા કરવા માટે 10 માર્કનો સવાલ પૂછાઈ શકે છે। ધારો કે તમે 26 નંબરની એક્ઝામ આપી હશે કે 26 નંબરની એક્ઝામના પેપર જોયા હશે, તો એ પેપરમાં પણ પૂછ્યું હતું કે સાંસદ સભ્યની લાયકતા અને ગેરલાયકતા વિશે ટૂંક નોંધ લખો। બરાબર? તો આજે આપણે ગેરલાયકતાના મુદ્દા કયા કયા છે, કેવી રીતે સાંસદ સભ્ય કે વિધાનસભાનો સભ્ય ગેરલાયક ઠરે છે, એ આખો મુદ્દો આપણે ચર્ચા કરવાના છે। બરાબર? ચલો તો સ્ટાર્ટ કરીએ ચર્ચા કરવાની આપણે। તો જ્યારે પણ તમે કોઈ પણ સવાલનો જવાબ લખતા હો ત્યારે સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોડક્શન આપો છો, તો એમાં કોઈ પણ અનુચ્છેદ, કોઈ પણ ડેટા કે કોઈ પણ વ્યાખ્યા તમે આપશો તો તમને જે ફર્સ્ટ ઇમ્પ્રેશન પડવાની છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી પડશે પેપર ચેકર પાસે કે આમની પાસે મહત્વનો મુદ્દો સ્ટાર્ટિંગથી છે। તો એના માટે કે જે ડિસ્ક્વોલિફિકેશન માટેના કયા કયા અનુચ્છેદ છે અને કઈ કઈ બાબતો આપણા બંધારણમાં દર્શાવી છે એ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ છીએ। તો કયા કયા અનુચ્છેદ છે? 3 થી 4 અનુચ્છેદ છે। 102 અનુચ્છેદ, 103, 191 અને 192। 102 અને 103 જે અનુચ્છેદ છે એ તમારા સેન્ટર માટે, એટલે કેન્દ્ર માટે છે, સંસદ સભ્ય માટે। અને 191 અને 192 જે અનુચ્છેદ છે એ કોના માટે છે? રાજ્યના વિધાનસભાના સભ્યો અને વિધાન પરિષદના સભ્યો માટે। તો 102 માં શું લખ્યું છે કે સંસદ સભ્ય ગેરલાયક કેવી રીતે થઈ છે, કયા આધારને લીધે, કઈ કઈ વસ્તુ કરશે કે કઈ કઈ વસ્તુના આધારે ગેરલાયક બનશે, 102 માં લખ્યું છે ને 191 માં, બંને સેમ જ બાબત લખી છે। અને એની પ્રોસેસ શું હશે? ધારો કે ગેરલાયક ઠરશે તો એમાં સિગ્નેચર કોણ કરશે, એનો ચુકાદો કોણ આપશે, રિકમેન્ડેશન કોણ કરશે, એ બધી જે પ્રોસેસ જે છે એ આખી શેમાં લખી છે? 103 માં અને 192 માં। 103 માં શેના માટે? સેન્ટર માટે, અને 192 માં શેના માટે? રાજ્ય માટે। તો જ્યારે પણ ઇન્ટ્રોડક્શન લખો ત્યારે તમે લખી શકો છો કે અનુચ્છેદ 102 અને અનુચ્છેદ 191 માં સાંસદ સભ્ય અને વિધાનસભાની ગેરલાયકતા માટેના આયામો આપ્યા છે, જ્યારે અનુચ્છેદ 103 અને 192 માં એની પ્રોસિજર આપી છે। આ રીતે તમે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી શકો છો। ચલો આગળ જોઈએ એના વિશેનો મુદ્દો। હવે 102 અને 191 માં સેમ બાબત લખી છે, તો એમાં વિસ્તાર આપણે જોશું કે 102 માં અને 191 માં કઈ કઈ બાબતો લખી છે। ચલો તો સૌથી પહેલા 102 માં 4 આધાર આપ્યા છે, 5 આધાર આપ્યા છે, પણ 4 આધાર આપણે શીખવાના છે ને 5મો આધાર શું આપ્યો છે આપણે આગળ જોશું। તો સૌથી પહેલો આધાર જે આપ્યો છે, સૌથી પહેલો આધાર શું આપ્યો છે? 102(1) માં 102(1) માં શું લખ્યું છે કે નફાનું પદ કોઈ સાંસદ કે કોઈ પણ સાંસદ કે તો કોઈ રાજ્યના વિધાનસભાનો સભ્ય કે વિધાન પરિષદનો સભ્ય કોઈ પણ નફાનું પદ ધરાવતો હશે તો એ ગેરલાયક બનશે અથવા ડિસ્ક્વોલિફાઈડ થશે। હવે નફાનું પદ શું છે? જ્યારે પણ એક પદ આપણે એમએલએ કે એમપીને એક પદ મળે છે, એમએલએ કે એમપીનું પદ મળે છે,
એના સિવાયનું બીજું એક પદ મળશે કે જ્યાંથી એને આર્થિક રીતે અથવા તો બીજી રીતે કોઈ પણ નફો થતો હશે એનો શું કહેવાશે? નફાનું પદ કહેવાશે. ધારો કે કોઈ પણ એમએલએ કે એમપી છે, એને એસબીઆઈના ચેરમેન બનાવી દીધા, તો શું થશે? એમને એમએલએ નો એમપી નો પગાર પણ મળશે ને એસબીઆઈના ચેરમેનનો પગાર પણ મળશે. તો બે જગ્યાએથી એમને પગાર મળશે. એના નફાનું પદ કહેવાશે. જ્યારે પણ આવી રીતે નફાનું પદ ધારણ કરશે ત્યારે શું થશે? એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. શેમાં લખ્યું છે? 102(1) ચલો બીજું શું લખ્યું છે? 102(2) માં આ વિશે નફાના પદ વિશે ઘણી બધી ચર્ચા છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં અલગથી કરશું, કારણ કે એના બધા ઘણા બધા ડિબેટેબલ પોઈન્ટ પણ છે. 102(2) માં શું લખ્યું છે? કે જ્યારે કોઈ સાંસદ સભ્ય કે વિધાનસભાનો સભ્ય અસ્વસ્થ મનનો થઈ જશે. અસ્વસ્થ મનનો એટલે શું? એક રીતે કહેવાય કે પાગલ થઈ ગયો છે, એને કામ કરવા માટે એબિલિટી હવે નથી. તો જ્યારે પણ અસ્વસ્થ મનનો થશે ત્યારે શું થઈ જશે? ડિસ્કોલિફાય થઈ જશે. અસ્વસ્થ મનનો થશે એ કોણ કહેશે? કોઈ પણ કોર્ટ. સક્ષમ કોર્ટ એટલે શું? કોઈ પણ કોર્ટ. એમાં તમારી વડી અદાલત આવી જાય છે, સર્વોચ્ચ અદાલત આવી જાય છે, અથવા તો જે નીચલી તાબા હેઠળની જે અદાલત હોય છે એમાંથી કોઈ પણ એવું કહેશે કે આ માણસ છે એ કામ કરવા માટે એબિલિટી નથી, કે એ અસ્વસ્થ મનનો છે, એટલે શું થઈ જશે? ડિસ્કોલિફાઈ થઈ જશે. શેમાં લખ્યું છે? અનુચ્છેદ 102(2) માં. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ અનુચ્છેદ 102(3) જોવાનું છે. 102(3) માં શું લખ્યું છે? કે જ્યારે પણ કોઈ પણ સાંસદ દેવાળીઓ થઈ જશે. દેવાળીઓ એટલે શું કહેવાય છે? તમારું ઇન્સોલ્વન્ટ કહેવાય છે. તમે કદાચ ઇકોનોમીમાં ભણ્યા હશે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 ભણ્યા છો ને? તો એમાં શું આવે છે? ઇન્સોલ્વન્સી કોડ એન્ડ બેન્કરપ્સી કોડમાં કે કોઈ પણ કંપની જ્યારે દેવાળીઓ થઈ જાય ત્યારે, કંપની દેવાળીઓ થઈ જાય એટલે મિનિંગ શું છે? કે કદાચ 5,000 રૂપિયા કોઈ વ્યાજે લીધા હોય, કે 5 કરોડ રૂપિયા કોઈ લોને લીધા હોય, તો 5 કરોડ તો નહીં ભરી શકે, એની સાથે સાથે એનું જે વ્યાજ જે છે એનું વ્યાજ પણ નહીં ભરી શકે. આ બંને અમાઉન્ટ નહીં ભરી શકે તો એને શું કહે છે? દેવાળિયું કહેવાય છે. તો એ રીતે જ કોઈ પણ સાંસદ કે વિધાનસભાનો સભ્ય એને કોઈ લોન લીધી છે અને પાછળ ચૂકવવા માટે એની પાસે એબિલિટી નથી, તો એને શું કહેવાય છે? દેવાળિયો. ને દેવાળિયો જ્યારે બની જશે ત્યારે શું થશે? કે ડિસ્કોલિફાઈ થઈ જશે. સમજ પડે છે વસ્તુ? આ દેવાળિયો એટલે શું એ મેં તમને સમજાવ્યું, એ અહીંયા લખ્યું જ છે. ચલો નેક્સ્ટ છે તમારું 102(4). આપણે 3 આધાર જોયા, ચોથો આધાર છે 102(4). 102(4) માં શું કીધું છે? કે જ્યારે પણ કોઈ પણ સાંસદ સભ્ય ભારતનો નાગરિક નહીં હોય અથવા તો કોઈ પણ બીજા દેશની નાગરિકતા સ્વીકારશે ત્યારે ડિસ્કોલિફાઈડ થઈ જશે. હવે અનુચ્છેદ 84. અનુચ્છેદ 84 માં શું આપ્યું છે? સંસદ સભ્યની લાયકાતતા માટે આપ્યું છે. લાયકાતતામાં પહેલો મુદ્દો શું લખ્યું છે? કે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક. હવે ભારતનો નાગરિક નહીં હશે તો સંસદ સભ્ય મળશે જ નહીં. કદાચ કોઈ પણ બીજા દેશની નાગરિકતા સ્વીકારે છે. ધારો કે કોઈ આજે ભારતનો નાગરિક છે અને કાલે ઉઠીને કેનેડાની નાગરિકતા સ્વીકારે છે, તો શું થશે? કે એને સાંસદ પદ મળ્યું હશે તે પોતાના સાંસદ પદથી એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. કેમ? કારણ કે 84 માં આર્ટિકલ 84 અનુચ્છેદ 84 માં જ આપ્યું છે. શું આપ્યું છે? કે ભારતનો નાગરિક કમ્પલસરી હોવો જોઈએ તો જ એને સાંસદ પદ મળી શકે છે. સમજ પડે છે? ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ જે 4 આધાર હતા, 4 આધારને લીધે તો તમને ખબર પડી ગઈ હશે. એના સિવાય 5માં શું લખ્યું છે? 102(5) માં 102(5) માં એવું લખ્યું છે કે આના સિવાયનો આધાર કદાચ નક્કી કરવો હશે તો સંસદ પોતે આના સિવાયના આધાર નક્કી કરી શકે છે. સંસદ કેવી રીતે કરી શકે છે? નવો કાયદો લાવીને પોતાની રીતે આ આધાર નક્કી કરી શકે છે. તો સંસદ કાયદો લઈ આવશે તો કાયદાની સત્તા કોને છે? સંસદને પોતાને છે. તો એના માટે આ કલમના આધારે સંસદ કેટલી વખત કાયદો લઈ આવે છે? સંસદ 2 વખત કાયદો લઈ આવે છે. એક તમારા 1951 માં જ્યારે જવાહરલાલ નહેરુ પીએમ હતા, એમની સરકાર હતી, ત્યારે કયો કાયદો લઈ આવ્યા હતા? લોક પ્રતિનિધિ અધિનિયમ 1951. અને બીજો 1985 માં જ્યારે રાજીવ ગાંધી પીએમ હતા, એમની સરકાર હતી, પક્ષ પલટા વિરોધી કાયદો 1985. તો આ 2 કાયદા પણ ડિસ્કોલિફિકેશન માટે આધાર બની શકે છે. હવે બંને કાયદામાં શું લખ્યું છે આપણે એક પછી એક વસ્તુ જોશું. કે આ લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 માં શું લખ્યું છે, એઝ વેલ એઝ પક્ષ પલટા વિરોધી 1985 માં શું લખ્યું છે, એ બંને વસ્તુ આપણે એક પછી એક જોશું. તો અત્યાર સુધી આપણે શું શીખ્યા? કે ડિસ્કોલિફિકેશન માટે કેટલા અનુચ્છેદ છે? 102, 191, 103, 192. એના સિવાય શું શીખ્યા? 102 માં ડિસ્કોલિફિકેશનના કેટલા 4 થી 5 આયામો છે. 4 આયામો કયા છે? સીધા છે. અને 5મા આયામમાં સંસદને સત્તા આપી છે. 4 આયામમાં સૌથી પહેલું શું હતું? નફાનું પદ. બીજું શું હતું તમારે?
અસ્વસ્થ મનનો, ત્રીજું તમારું દેવાળિયા માટે હતું, ચોથું નાગરિકતા માટે હતું, બરાબર ને. પાંચમું શું કીધું કે સંસદ સભ્યને સત્તા આપે છે, ને પાંચમા ઉપરથી સંસદને સત્તા મળી એના લીધે કયા કાયદા બનાવ્યા? 2 કાયદા બનાવ્યા. પહેલો કયો? લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 અને બીજો કાયદો કયો બનાવ્યો? પક્ષ પલટા વિરોધી કાયદો 1985. બરાબર. તો હવે આપણે શરૂઆતમાં ભણીશું લોક પ્રતિનિધિ અધિનિયમ 1951. ચાલો, હવે લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 જે છે એમાં ટોટલ આપણે 6 ભાગ ભણવાના છે. કલમ 8, કલમ 8A, કલમ 9, કલમ 9A, કલમ 9, કલમ 9A, કલમ 10, કલમ 10A. ચાલો, આ 6 વસ્તુ ભણવાના છે. 6 કલમમાં 6 સેક્શનમાં શું શું લખ્યું છે એ આપણે જોશું. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ સેક્શન 8 થી, એટલે કે કલમ 8 થી. કલમ 8માં શું લખ્યું છે? કલમ 8માં એવું લખ્યું છે કે કોઈ પણ લોક પ્રતિનિધિ હશે અને એ કદાચ એવો કોઈ ગુનો કર્યો હશે કે એના અંડરમાં એને 2 વર્ષની જેલની સજા થશે, તો 2 વર્ષની જેલની સજા જ્યારે પણ થશે ત્યારે ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે છે વસ્તુ કે કોઈ પણ એવો ગુનો કર્યો છે કે જેના લીધે એને 2 વર્ષની સજા થઈ છે, મિનિમમ 2 વર્ષની સજા થઈ છે, તે શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે છે વસ્તુ. તો આ બાબત શેમાં લખી છે? તમારી કલમ 8માં લખી છે. ને એના અપવાદમાં એક આપ્યું છે. શેમાં આપ્યું છે? અપવાદમાં આપ્યું છે. અપવાદમાં શું આપ્યું છે? કે કોઈ પણ ગંભીર ગુનો કરશે, એમાં લિસ્ટ આપ્યું છે આખું, કે કોઈ પણ ગંભીર ગુનો કરશે અને એમાં 2 વર્ષથી ઓછી સજા પણ હશે તો પણ ડિસ્કોલિફાઈડ થઈ જશે. એમાં 2 થી 3 વસ્તુનું મેન્શન પણ કર્યું છે. એક તો ખોરાકમાં ભેળસેળ માટે અને દહેજ નિષેધ અધિનિયમના વિરોધમાં કોઈ પણ ગુનો કરશે તો એક વસ્તુ તો નોર્મલ જે રેગ્યુલર કાયદા હશે ને એમાં કોઈ ગુનો લાગશે તો 2 વર્ષની સજા હશે, ડિસ્કોલિફાઈડ થઈ જશે. ને એવા કોઈ ગુના છે કે જે ગંભીર ગુના છે, જેમ કે ખોરાકમાં ભેળસેળ છે, દહેજ નિષેધ અધિનિયમના વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય છે, તો એમાં 2 વર્ષથી ઓછી સજા પણ મળશે ને તો પણ એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે છે વસ્તુ. તો કલમ 8માં આ બધી બાબતો લખી છે. અયોગ્યતાની અવધિ કેટલી હશે? 6 વર્ષ. અવધિ એટલે શું કહેવા માંગે છે? ધારો કે આપણે લઈએ કે આજે 1 એપ્રિલ છે, 1 એપ્રિલ 2023 ના રોજ કોઈ સાંસદ સભ્ય ડિસ્કોલિફાઈડ થાય છે, તો કેટલા વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે? 2029 સુધી એ ચૂંટણી નહીં લડી શકે. 1 એપ્રિલ 2029 સુધી એ ચૂંટણી નહીં લડી શકે. કેમ? કારણ કે 6 વર્ષ સુધી ડિસ્કોલિફાઈડ થઈ ગયો છે. સમજ પડે છે? તો સેક્શન 8માં કેટલા વર્ષની અવધિ છે? 6 વર્ષની અવધિ છે. ચલો, એના સિવાય કલમ 8.4 હતી. 8.4 હતી પણ એ લીલી થોમસ કેસ 2013માં એને રદ કરવામાં આવી હતી. કલમ 8.4 નોર્મલી શું હતી? એક બાજુ અસમાનતા પેદા કરતી હતી. શેના માટે? કે જે ચૂંટણી લડ્યા નથી, જે પહેલી ચૂંટણીમાં ઉભા રહે છે એના માટે, અને જે ઓલરેડી સાંસદ છે એના માટે, એ બંને વચ્ચે ડિફરન્સીસ પેદા કરતા હતા. જેમ કે જે ઓલરેડી સાંસદ છે અથવા તો લોક પ્રતિનિધિ છે તો એને ઇમિડિયેટ ઇફેક્ટમાં કોઈ પણ જેલની સજા થશે ને એવું લખ્યું હતું 8.4માં. અને જે ચૂંટણી લડ્યા નથી હજી ને પહેલા કોઈ પણ સાંસદ બન્યા અને પહેલી વાર ચૂંટણી લડે છે તો એના માટે આ નિયમ લાગુ પડતો ન હતો. એટલે શું થતું હતું? અસમાનતા થતી હતી. એને લીધે લીલી થોમસ કેસમાં એને રદ કરવામાં આવ્યો. તો એ આપણે જાણવાની જરૂર નથી. આ કોઈ પણ એક્ઝામમાં આપણે આ લખવાની જરૂર નથી. આ કલમ 8 આપણે લખી શકીએ છીએ. ચલો, હવે જોશું કલમ 8A. કલમ 8A માં શું લખ્યું છે? કે કોઈ પણ લોક પ્રતિનિધિ હશે ને ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો શું થઈ જશે? ડિસ્કોલિફાઈ થઈ જશે. ડિસ્કોલિફાઈ થઈ જશે. એની અવધિ કેટલી હશે? 6 વર્ષની અવધિ હશે. તો કલમ 8A માં શું લખ્યું છે? ભ્રષ્ટાચાર માટે. કલમ 9માં શું લખ્યું છે? કે દેશ પ્રત્યેની બેવફાઈ માટે. દેશ પ્રત્યેની બેવફાઈ માટે એટલે શું કહેવા માંગે છે? કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે 1962માં આપણે ચીન સાથે યુદ્ધ થયું ને કોઈ એવી ગંભીર માહિતી હતી કે જે આપણે એને આપી ના શકીએ ને અહીંયાથી કોઈ સાંસદ છે, સાંસદ ચીનને માહિતી આપી દે છે, તો એક પ્રકારનું શું થયું કે દેશ પ્રત્યે બેવફાઈ કરી કહેવાય. સમજ પડે છે વસ્તુ. તો એવા કેસમાં શું થશે? એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. ને ડિસ્કોલિફાઈડની અવધિ કેટલી હશે? 5 વર્ષની હશે. એ શેમાં લખ્યું છે તમારું? સેક્શન 9માં. સેક્શન 9 કલમ 9માં. બરાબર. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કલમ 9A. કલમ 9A શેના માટે લખ્યું છે? કે સરકારના કરારો માટે અયોગ્યતા. સરકારના કરારો માટે અયોગ્યતા એટલે શું કહેવા માંગે છે? કે ધારો કે કોઈ પણ આપણે ટેન્ડર પાસ થાય છે, તમને બધાને ખબર હશે
કે રોડ બનવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા માટે, બાકી બધી વસ્તુ માટે સરકારના ટેન્ડર પાસ થાય છે. તો ધારો કે કોઈ સંસદ સભ્ય છે એને ટેન્ડર માટે કોઈ પણ પક્ષપાત કર્યો અથવા તો એ ટેન્ડરમાં કોઈ પણ લોચા કર્યા કે જેને લીધે સરકારને કોઈ પણ હાનિ પહોંચી તો શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. પણ પડે એ વસ્તુ તો કોઈ પણ ટેન્ડર હશે કે કોઈ પણ કરાર હશે સરકારના તો એના માટે શું થઈ જશે? એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. ચલો, એના સિવાય શું કીધું છે કલમ 10 માં શું કીધું છે કે સરકારી કંપની હેઠળ કોઈ પણ ઓફિસ હશે તો અયોગ્યતા ગણાશે. આમાં ડિટેલમાં શું કીધું છે કે કોઈ પણ સરકારની ઓફિસ હશે કે જેમાં સરકારનો ભાગ કેટલો હશે? 25% થી વધુ હશે. 25% કે તેથી વધુ ભાગ હશે અને એમાં કોઈ મેનેજર પદ ઉપર અથવા તો બીજા એવા કોઈ પદ ઉપર હશે તો એ શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. અહીંયા લખ્યું છે સેક્રેટરી અથવા તો મેનેજિંગ એજન્ટ, મેનેજર એવા કોઈ પણ પદ ઉપર હશે કે જેમાં સરકારનો હિસ્સો 25% થી વધારે છે. પડે એ વસ્તુ. ધારો કે આપણે લઈએ કે આઈડીબીઆઈ બેંક છે, આપણે ધારી લઈએ આઈડીબીઆઈ બેંકમાં સરકારનો હિસ્સો 26% છે, બરાબર. હવે આઈડીબીઆઈ બેંકમાં કાલે ઉઠીને કોઈ પણ સાંસદ તમારા મેનેજર બને છે, તો કલમ 10 ના આધારે એ શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. પડે છે વસ્તુ. કલમ 10 ના આધારે શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. ચલો, હવે જોઈએ કલમ 10(a). કલમ 10(a) માં શું લખવામાં આવ્યું છે? ચલો, કે ચૂંટણી ખર્ચનો હિસાબ યોગ્ય સમયે ચૂંટણી પંચને, ચૂંટણી આયોગને જમા નહીં કરાવે તો પણ શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. એમાં શું કહેવા માંગે છે? દરેક ચૂંટણીમાં, જે પણ ચૂંટણી થાય, રાજ્યની અથવા કેન્દ્રની જે પણ ચૂંટણી થાય છે એમાં શું થાય છે કે એક બાજુથી તમારા રૂપિયા આવે છે, અને એક બાજુથી રૂપિયા જાય છે. રૂપિયા આવે છે અને રૂપિયા જાય છે અને મિનિંગ શું છે? તમે કદાચ ઇલેક્ટોરલ બોન્ડ વિશે ભણ્યા હશો ઇકોનોમીમાં. ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું છે કે મારે કોઈ પાર્ટીને પૈસા આપવા હોય તો હું ઇલેક્ટોરલ બોન્ડ થકી આપીશ, બરાબર. તો મીન્સ કે એક નાણું મારે ભેગું થયું. હવે નાણું ભેગું થયું તો એ પૈસા ક્યાં વપરાશે? કેમ્પેન કરવામાં. જે મોટા કેમ્પેન થાય છે એ બધામાં પૈસા વપરાય છે, બરાબર. તો એ બધાનો હિસાબ કોને આપવાનો છે? ચૂંટણી આયોગને આપવાનો હોય છે કે મારી પાસે 5 કરોડ રૂપિયા આવ્યા અને આટલી જગ્યાએ મેં 5 કરોડ રૂપિયા વાપર્યા. અને એક એની લિમિટ પણ હોય છે કે તમારે આટલા પૈસા જ વાપરવાના છે, આનાથી વધારે પૈસા નથી વાપરવાના. તે બધો હિસાબ જે ચૂંટણી આયોગ કહેશે કે ભાઈ તમારે 5 એપ્રિલ સુધી જમા કરાવવાનો છે, ને કદાચ 5 એપ્રિલ સુધી જમા ના કરાયો અને જે ફોર્મેટમાં કીધું છે કે આ ફોર્મેટમાં તમે જમા કરવાનું છે ને એ ફોર્મેટમાં પણ જમા ના કરાયો તો શું થઈ જશે? સાંસદ સભ્ય શું થઈ જશે? ડિસ્કોલિફાઈડ થઈ જશે. પડે છે. તો ચૂંટણી આયોગે જે પણ કીધું હશે કે આ વસ્તુ કરવાની છે હિસાબ માટે, એ બધી વસ્તુમાંથી કંઈ પણ નહીં કરશે તો શું થઈ જશે? એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. તો કલમ 10(a), બરાબર. તો આપણે 6 કલમ જોઈએ. 8 2 વર્ષની સજાવાળી, 8(a) તમારો ભ્રષ્ટાચારવાળી, 9 શેના માટે હતું? તમારું બેવફાઈ માટે, બરાબર. એના પછી 9(a), 10 અને 10(a) જોયું આપણે, બરાબર. એમાં કરારો હતા, આપણી કંપની માટેનું હતું અને ચૂંટણી આયોગ માટે જે પણ હિસાબો આપવાના છે એ હતા, બરાબર. કલમ 11 માં શું લખ્યું છે આ તમારે જાણવાની જરૂર નથી, પણ ખાલી આપણે દર્શાવ્યું છે. કલમ 11 માં શું લખ્યું છે કે આ 6 કલમ છે એમાં 6 કલમમાં એક કલમ રદ કરી દેવાની. 8(a) કલમ શેની હતી? ભ્રષ્ટાચાર માટે. તેને રદ કરીને એક 5 કલમ જે બચે છે, 8, 9, 9(a), 10 અને 10(a), તો આ 5 કલમમાં કોઈને પણ રદ કરવી હશે, કોઈને પણ કેન્સલ કરવી હશે તો એની સત્તા કોની પાસે છે? ચૂંટણી આયોગ પાસે છે. એટલે કાલે ઉઠીને કોઈ ચૂંટણી થાય છે એમાંથી કોઈ એક કલમને રદ કરવી છે આ ચૂંટણી માટે, તે કોણ રદ કરી શકે છે? ચૂંટણી આયોગ પોતે કરી શકે છે. પ્લસ આપણે જોયું કે જે અવધિ હતી, ડિસ્કોલિફિકેશનની અવધિ હતી, કોઈમાં 6 વર્ષ હતી, કોઈમાં 5 વર્ષ હતી, તે અવધિને ઘટાડવાની એ પણ સત્તા કોની છે? ચૂંટણી આયોગની છે. ધારો કે રાહુલ ગાંધી 6 વર્ષ માટે ડિસ્કોલિફાઈ થયા, આપણે એક એક્ઝામ્પલ લઈએ, તો ચૂંટણી આયોગ કદાચ ઈચ્છે તો એને 2 વર્ષ માટે પણ કરી શકે છે, 1 વર્ષ માટે પણ કરી શકે છે. એ સત્તા કોની છે? ચૂંટણી આયોગની પોતાની છે. પડે છે વસ્તુ. ચલો, તો આ લોક પ્રતિનિધિ અધિનિયમ માટે જે 6 કલમ હતી ગેરલાયક માટે, એ 6 કલમ આપણે જોયું. એના પહેલા અનુચ્છેદ 102 અને અનુચ્છેદ 191 માં શું લખ્યું છે એ બાબતો પણ જોઈ. હવે આપણે પક્ષપલટો વિરોધી કાયદો 1985 રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે આવ્યો હતો, તો એમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે જોશું. તો પક્ષપલટો વિરોધી કાયદો એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ MLA કે MP એ પક્ષમાં હશે
અને એ પક્ષમાંથી પક્ષ પલટો કરીને બી પક્ષમાં જશે તો શું કહેવાશે? પક્ષ પલટો થયો ગણાશે. ને જ્યારે પણ પક્ષ પલટો કરશે ત્યારે શું કહેવાશે? એને પક્ષ પલટો વિરોધી કહેવાશે. ને એનો કાયદો ઘડવામાં આવ્યો કે જ્યારે પણ પક્ષ પલટો કરશે તો એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે છે? એના અંદર પણ ઘણા બધા ડિબેટેબલ ટોપિક છે. એની અંદર ઘણી બધી બાબતો એડ થયેલી છે. તે બધી આપણે ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં એક અલગથી લેક્ચર બનાવશું. એમાં જોશું કે આજે ડિસ્કોલિફિકેશન માટે એન્ટી ડિફેક્શન લો જે છે, પક્ષ પલટો વિરોધી કાયદો છે, એમાં કઈ કઈ વસ્તુઓ છે. બરાબર. હમણાં ગેરલાયક માટે તમારે ખાલી 1 કે 2 લાઈન લખી તો આ રીતે લખી શકો છો કે પક્ષ પલટો વિરોધી કાયદો 1985 પ્રમાણે જ્યારે કોઈ સાંસદ સભ્ય કે કોઈ વિધાનસભાનો સભ્ય એક પક્ષમાંથી બીજા પક્ષમાં જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે ડિસ્કોલિફાઈડ થઈ શકે છે. સમજ પડે છે વસ્તુ? ચાલો તો આપણે બંને કાયદા જોઈએ. બંને કાયદા જોઈએ આપણે, એમાં કઈ કઈ બાબતો તે બધી જોઈએ. હવે એની પ્રોસિજર માટે આપણે કીધું હતું, પ્રોસિજર માટે શું વસ્તુ છે? અનુચ્છેદ 103 અને અનુચ્છેદ 192. અનુચ્છેદ 103 માં શું લખ્યું છે કે જ્યારે પણ 102 ને અનુલક્ષીને પ્લસ લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 એ બંનેને અનુલક્ષીને જ્યારે પણ ડિસ્કોલિફિકેશન કરવાનો હશે તો એન્ડમાં જે સિગ્નેચર કરશે, પેપર આવશે અને પેપર ઉપર સિગ્નેચર કરશે. સિગ્નેચર કોણ કરશે? તમારા રાષ્ટ્રપતિ કરશે. બરાબર. પણ એને રિકમેન્ડેશન, એને સલાહ આપવાનું કામ કોણ કરશે? ચૂંટણી આયોગ કરશે. અને સલાહ આપવાનું કામ કોણ કરશે? ચૂંટણી આયોગ કરશે. એટલે વસ્તુ નોર્મલી ગ્રાઉન્ડ લેવલ પ્રોસિજર શું થાય છે કે ડિસ્કોલિફાઈડ થાય છે એને સૌથી પહેલા લેટર કોણ મોકલે છે? લેટર બનાવીને ચૂંટણી આયોગ મોકલે છે. કોની પાસે? રાષ્ટ્રપતિ પાસે. ને રાષ્ટ્રપતિ પોતે સિગ્નેચર કરે છે. સમજ પડે છે વસ્તુ? તો ચૂંટણી આયોગ રિકમેન્ડેશન કરે છે, સિગ્નેચર કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને શેમાં લખવામાં આવ્યું છે? અનુચ્છેદ 103 માં સાંસદ સભ્યો માટે. એના સિવાય વિધાનસભાના સભ્યો અને વિધાન પરિષદના સભ્યો એ બંને માટે કોણ કરે છે? એ બંને માટે સિગ્નેચર કરવાનું કામ કોણ કરે છે? રાજ્યપાલ. અને રિકમેન્ડેશન કરવાનું કામ કોણ કરે છે? ચૂંટણી આયોગ જ કરે છે. બંને કેસમાં રિકમેન્ડેશન કે સલાહ આપવાનું કામ કોણ કરશે? ચૂંટણી આયોગ કરશે. અને સિગ્નેચર કરવાનું સાંસદ સભ્યમાં કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. અને રાજ્યમાં કોણ કરશે? રાજ્યમાં એટલે વિધાનસભાના સભ્યો કરશે. વિધાન પરિષદના સભ્યો હશે તો કોણ કરશે? રાજ્યપાલ સિગ્નેચર કરશે. ત્યારબાદ એ ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે છે? તો આખો મુદ્દો આપણે આવરી લીધો છે કે કઈ કઈ બાબતો આપણે એક્ઝામમાં લખવાની છે. હવે આપણે એ જોશું કે રાહુલ ગાંધી જે ડિસ્કોલિફાઈડ થયા છે તે કયા આધારને લીધે થયા છે. જે આપણે બધા આધાર જોયા, એક પછી એક આપણે બધા આધાર જોયા, તો એમાંથી કયા આધારને લીધે થયા છે એ આપણે વિગતે જોશું. તો રાહુલ ગાંધીએ એક સુરતમાં કોઈ સભા હતી. એ સુરતની સભામાં નરેન્દ્ર મોદીની સરનેમ જે છે, આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એની જે સરનેમ મોદી સરનેમ છે એના વિશે કંઈ પણ ટિપ્પણી કરી હતી. અને ટિપ્પણી માટે આપણા આઈપીસી કલમ 500માં લખ્યું છે. આઈપીસી કલમ 500 જે છે એમાં શું લખ્યું છે કે જ્યારે એક માણસ બીજા માણસની અથવા બીજા જાતિની અથવા બીજા સમાજની કોઈ પણ બદનામી કરે છે તો એને મિનિમમ 2 વર્ષની સજા થશે. પડે એ વસ્તુ શેમાં લખ્યું છે? આઈપીસી કલમ 500માં. તો આઈપીસી કલમ 500ના આધારે ગુજરાતની જે કોર્ટ હતી, સુરતની જે કોર્ટ હતી, સુરતના કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા આપી. અને 2 વર્ષની જેવી સજા આપી, આઈપીસીમાં લખ્યું છે આપણે જોયું, જેવી 2 વર્ષની સજા આપી એટલે લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 ની કલમ 8માં શું લખ્યું છે? અગર આપણે સ્પેસિફિક જઈએ તો કલમ 8(3)માં શું લખ્યું છે કે જ્યારે પણ 2 વર્ષની સજા કોઈ પણ લોક પ્રતિનિધિ થશે ત્યારે ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજ પડે એ વસ્તુ કે જ્યારે પણ 2 વર્ષની સજા, મિનિમમ 2 વર્ષની સજા કોઈ પણ લોક પ્રતિનિધિ થશે ત્યારે ડિસ્કોલિફાઈડ થઈ જશે. બરાબર. તો આ આધારે રાહુલ ગાંધીને શું કરવામાં આવ્યું છે? ડિસ્કોલિફિકેશન કરવામાં આવ્યું છે. સમજ પડે એ વસ્તુ. હવે એ ડિસ્કોલિફિકેશન છે એ બરાબર છે કે બરાબર નથી એ આપણે જોશું. એ એકચ્યુઅલમાં આપણે એક્ઝામમાં કંઈ પણ કામ નથી. એક્ઝામમાં આપણે લખવાનું નથી કે ભાઈ બરાબર છે કે નથી બરાબર, પણ તમને સમજવા માટે કે હમણાં જે માર્કેટમાં જે ડિબેટ ચાલે છે એ ડિબેટ શું છે, કઈ કઈ બાબતોને આધારે ડિબેટ ચાલે છે તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો એક્ઝામમાં નથી લખવાની, પણ ખાલી ખબર માટે આપણે જોઈએ છે કે કયા કયા વિવાદો ઉપર છે, કયા કયા ડિબેટો ઊભી થઈ છે. હવે પહેલી ડિબેટ શું છે કે આપણે જોયું એ પ્રમાણે કે ડિસ્કોલિફિકેશન કરવાની સત્તા કોની પાસે છે? 103માં જ લખ્યું છે, બંધારણમાં અનુચ્છેદ 103માં લખ્યું છે કે સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ જ્યારે સિગ્નેચર કરશે ત્યારે જ ડિસ્કોલિફાઈડ થશે. બરાબર. પણ આ કેસમાં શું થયું છે? રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરી જ નથી.
એમની પાસે લેટર પહોંચ્યો જ નથી. ચૂંટણી આયોગે ડાયરેક્ટ કહી દીધું છે કે આ મેમ્બર જે છે આ મેમ્બર ડિસ્કોલિફાઈડ છે. હવે ઓપોઝિશન પાર્ટી જે છે, ઓપોઝિશન પાર્ટી એવું કહે છે કે જે બંધારણમાં લખ્યું છે એ બંધારણમાં લખેલા તમે અનુસરતા નથી, ડાયરેક્ટ તમે ડિસ્કોલિફિકેશન કરી દીધું છે, તો એ વસ્તુ વ્યાજબી નથી પડે એ વસ્તુ. પણ એના વિરોધમાં જે પક્ષ છે એના વિરોધના પક્ષમાં શું કહે છે કે લોક પ્રહરી કેસ 2018, લોક પ્રહરી કેસ 2018માં ચૂંટણી આયોગને એક મુદ્દો ઉચક્યો હતો. હવે એ ચૂંટણી આયોગના મુદ્દામાં એ ચૂંટણી આયોગના પક્ષમાં જજમેન્ટ રહ્યું હતું. એમાં શું કહેવામાં આવ્યું કે જ્યારે પણ કોઈ પણ કોર્ટ 2 વર્ષની સજા આપી દે છે તો પછી પ્રેસિડેન્ટ પાસે સિગ્નેચર કરવા માટે મોકલવાની જરૂર છે જ નહીં, કારણ કે ઓલરેડી કોર્ટે કહી દીધું છે કે 2 વર્ષની સજા છે. ઓલરેડી કોર્ટે કહી દીધું કે 2 વર્ષની સજા છે, એટલે પછી પ્રેસિડેન્ટ પાસે મોકલવાની કોઈ જરૂર છે જ નહીં. એટલે સીધી રીતે ચૂંટણી આયોગ પોતે પણ ગેરલાયક ઠેરવી શકે છે. શેમાં કહ્યું છે? લોક પ્રહરી કેસમાં. તો હમણાં જે પણ અપોઝિશન પાર્ટી છે એ આને અનુસરે છે ને જે પણ બીજા લોકો કે છે એના પક્ષમાં છે કે રાહુલ ગાંધીને ડિસ્કોલિફાઈ કર્યો બરાબર છે, એ લોક પ્રહરી કેસને અનુસરે છે. હવે આમાં સવાલ શેનો ઊભો થાય છે? સવાલ એનો ઊભો થાય છે કે બંધારણ સર્વોપરી છે કે ન્યાયિક સર્વોપરી છે? બરાબર, કારણ કે બંધારણ સર્વોપરી છે, બંધારણ સૌથી ઊંચું છે કે ન્યાય વ્યવસ્થા સૌથી ઊંચી છે? આ પ્રમાણે જોશું તો આપણે બંધારણને અનુસરવું પડશે, આ પ્રમાણે જોશું તો આપણે ન્યાય વ્યવસ્થાને અનુસરવી પડશે. તો આ મેઇન પ્રશ્ન ઊભો થાય છે, આ મેઇન ડિબેટ ચાલે છે. બરાબર. બીજી એક ડિબેટ શું ચાલે છે? બીજી એક ડિબેટ ચાલે છે કે સામાન્ય રીતે કોઈ પણ મંત્રીઓ જે હોય છે, મંત્રીઓ કે કોઈ પણ લોકપ્રતિનિધિ હોય છે, એ સામાન્ય રીતે આવી ટિપ્પણી કરતા હોય છે. બરાબર, એકબીજાના ઉપર કટાક્ષ કરતા હોય છે. ધારો કે એમણે નરેન્દ્ર મોદી વિશે કંઈ કીધું તો એમના જે પાર્ટી છે એમના પાર્ટીમાંથી પણ આમના વિશે કંઈક કીધું જ હશે. બરાબર, એ જ રીતે બધા જ પક્ષના લોકો કંઈ ને કંઈ એકબીજા વિશે કટાક્ષ કરતા હશે. તો લોકોને એવું પણ કેવું છે, જે પણ વિરોધ કરે છે, કે આવા આધાર લઈને કદાચ તમે ડિસ્કોલિફાઈડ કરો છો તો પાસમાં જે પણ તમે સ્પીચ આપી છે એમાં પણ ઘણી બધી બાબતો એવી છે કે જેના આધારે બધા સાંસદ સભ્યો ડિસ્કોલિફાઈડ થઈ શકે છે. તો સ્પેસિફિક આ જ સાંસદ સભ્યોને કેમ ડિસ્કોલિફાઈડ કર્યા? બરાબર, તો એ ડિબેટ પણ અહીંયા ઊભી થઈ છે. પણ આ બધી ડિબેટ આપણે કંઈ વધારે જોવાની જરૂર છે નહીં. ચલો, તો અહીંયા આપણે લેક્ચરનો અંત કરીએ, કારણ કે એ કોઈ ડિબેટ આપણે જોવાનું નથી. આપણે જે બંધારણમાં શું લખ્યું છે, લોક પ્રતિનિધિ અધિનિયમ 1951માં શું લખ્યું છે, પક્ષ પલટો વિરોધી કાયદો એમાં શું લખ્યું છે, એ બધી બાબતો જોઈએ. અને કદાચ ક્વેશ્ચનમાં તમને પૂછાય તો ક્વેશ્ચનમાં તમારે એ બધી બાબતો જ લખવાની છે. આ બધી બાબતો તમારે લખવાની જરૂર નથી. આ લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે આ જે લેક્ચર છે, આ જે મુદ્દો છે એ તમને ડિટેલમાં સમજ પડી હશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આમાં જે 2 પદ આવ્યા છે, 2 ટર્મ આવ્યા છે, એક હતું તમારું નફાનું પદ અને બીજું હતું પક્ષ પલટા વિરોધી કાયદો. તો નેક્સ્ટ લેક્ચરમાં એની જે ડિબેટ છે, એના જે વિસ્તાર, એની જે બાબત છે, બધી આપણે બાબત વિગતથી ચર્ચા કરીશું. બરાબર, તમને બધાને સમજ પડી હશે. અને મેથ્સમાં કદાચ સવાલ પૂછાય તો તમે 7 થી 8 માર્ક આ ક્વેશ્ચનમાં લઈ આવી શકશો, એ હું આશા રાખું છું. ધન્યવાદ. જય હિન્દ.